નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આજે પાઠ નંબર 15 જયઃ પરાજયો વા પાઠ જોવાના છે. એનો અનુવાદનો અર્થ થાય છે જયઃ એટલે કે જય, અને વાનો અર્થ થાય છે કે, અને બીજો અર્થ થાય અથવા. પરાજયો પરાજય એટલે જય કે પરાજય. બરાબર. આ જે પાઠ છે એ પાઠ એ આપણને મહાભારતની અંદરથી આપવામાં આવેલો છે. બરાબર છે. હવે આપણને મહાભારતની અંદર જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયેલું હોય છે અને ત્યાર પછી સ્વર્ગની અંદરથી અર્જુન જે છે એ અર્જુનને પૃથ્વી જોવાની ઈચ્છા થાય છે. અને એ જ્યારે આવે છે ત્યારે એ પૃથ્વી ઉપરનું જે વિજય ઉત્સવ છે એ વિજય ઉત્સવને જુએ છે, અને એની અંદર ત્યાર પછી એ વિજય ઉત્સવની અંદર જોડાય છે. અને તરસ જ્યારે એને લાગે છે ત્યારે અર્જુન એ પોતે ત્યાંથી એક નજીકના સરોવર પાસે જાય છે, અને નજીકના સરોવર પાસે જઈને એક જ્યારે એ પાણી પીવાના માટે જાય છે ત્યારે જ એક અપરિચિત પુરુષ જે છે એ પુરુષનો અવાજ સાંભળે છે અને કહે છે એ પુરુષ કે આ પાણી અત્યારે પીવા લાયક નથી, આ પાણી ઝેરી છે. એટલે અર્જુનના મનની અંદર પ્રશ્ન થાય છે. એ જે પુરુષ છે એ પુરુષનું શરીર એકદમ વૃદ્ધ થઈ ગયેલો છે, પણ અવાજની અંદર એ યુવાન છે. દાંત તૂટી ગયેલા છે, શરીર વાંકું વળી ગયેલું છે. એવું એનું શરીર જોઈને અનેક એના મનની અંદર પ્રશ્નો જાગે છે કે આ પાણી દૂષિત કેમ થયું છે. બરાબર. તો એ આધુનિક યુદ્ધ અને પ્રાચીન કાળનું એ બંનેનું જે યુદ્ધો છે એ યુદ્ધોનું વર્ણન અહીંયા જુએ છે. અને આધુનિક યુદ્ધની અંદર વપરાયેલા જે રાસાયણિક શસ્ત્રો છે, અસ્ત્રો છે, એના ઉપયોગથી આખી પૃથ્વી જે છે એ દૂષિત થયેલી છે. એ જે દૂષિત થયેલી પૃથ્વીને જોઈને અર્જુન જે છે એ અર્જુન પણ ખૂબ જ દુઃખી થાય છે અને વિચાર કરે છે કે પ્રાચીન કાળનું જે આપણું યુદ્ધ હતું એ આધુનિક યુદ્ધ કરતાં સારું હતું. એટલે આપણને આ પાઠની અંદરથી આધુનિક યુગનું યુદ્ધ અને પ્રાચીન કાળનું જે યુદ્ધ છે એ બંને વચ્ચેનો જે તફાવત છે એને લગતો એક પ્રશ્ન અહીં આ પાઠની અંદરથી સૌથી મહત્વની અંદર પૂછાય છે. બરાબર છે. હવે આપણે આ પાઠને જોવાની શરૂઆત કરીએ. પાઠ સહેલો જ છે એટલે આપણે થોડું ધ્યાન રાખશું. ચાલો જોઈએ પાઠને હવે આપણે આગળ. એકદા સ્વર્ગ સ્થિત અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુમ કાયઃ ભૂલોકમ આગચ્છત. એકદા એક વાર સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુમ કાય પૃથ્વીમ એટલે કે પૃથ્વીને દ્રષ્ટુમ કાય એટલે કે જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત. ભૂલોક એટલે કે પૃથ્વીલોક પર, અને આગચ્છત એટલે કે આવ્યો. પ્રાપ્તુમ ભૂલોક સ મહાંતમ જય ઘોષમ શ્રુતવાન. પ્રાપ્તુમ ભૂલોક એટલે કે ભૂલોક પર પૃથ્વીલોકમાં આવીને સહ તેણે મહંતમ મોટો અને જય ઘોષ શ્રુતવાન જયનાદ સાંભળ્યો. એટલે કે લોકોનો અવાજ એ સાંભળે છે. સ જય ઘોષકારકમ જન સમૂહસ્ય સમીપમ ગચ્છતિ. સ તે જય ઘોષકારકમ જયનાદ કરતા જન સમૂહસ્ય જન સમૂહની સમીપમ પાસે ગચ્છતિ જાય છે. સદ્ય વિરમતે વિશ્વયુદ્ધે લબ્ધ વિજયા જનાઃ વિજયોત્સવમ
અનુભાવયંતઃ આસન. ચાલો અહીંયા જુઓ, સદ્ય એટલે કે તરતમાં જ, વિશ્વયુદ્ધે વિરમંતે વિશ્વયુદ્ધનો વિરામ થયેલો, એટલે લબ્ધ વિજયા જનાહા વિજય પ્રાપ્ત કરેલા લોકોએ, વિજય ઉત્સવમ વિજયનો ઉત્સવ, અનુભવંતય આસન ઉજવતા હતા, અનુભવતા હતા. તાન દૃષ્ટવા તેમને જોઈને, અર્જુનો અપી અર્જુનને પણ, અહીંયા સંધિ છે, અર્જુન વત્તા અપી, પુરાતનમ એટલે કે પ્રાચીન, મહાભારતના વિજયની, તદંતાનામ પ્રાપ્ત વિજયાન જનાન ચ સ્મરતિ. બરાબર. ચાલો, તદાની અંતનાન તેમને જોઈને. બરાબર છે. ચાલો, તદાની અંતનાની તેમજ તે સમયના, વિજયાન વિજય થયેલા, છનાન લોકોની, સ્મરંતી યાદ આવે છે. એટલે જે વિજય ઉત્સવ મનાવતા હતા એ જોઈને મહાભારતનો વિજય પણ એ અર્જુનને યાદ આવે છે કે અમે પણ આ જ રીતે ઉત્સવ ઉજવ્યો હતો. એકતમ અપરિચિત પૂર્વે સમ ઉપસ્થિતમ અર્જુનમ તે જનાહ સ્વકીય વિજય ઉત્સવે યોજિતવંતઃ. એકતમ એટલે કે આ, અપરિચિત પૂર્વે, પૂર્વે એટલે કે પહેલા, પહેલાના, અપરિચિત એટલે કે પરિચય વિનાના, અર્જુનમ અર્જુનને પણ, તે એટલે કે તે, જનાહા લોકોએ, સ્વકીય પોતાના, વિજય ઉત્સવે વિજય ઉત્સવમાં, યોજિતવંતઃ જોતર્યો, યોજિતવંતઃ એટલે કે જોતર્યો, યોજિત એટલે કે જોડવું. બરાબર છે. અર્જુન અપી જાત હર્ષ તૈહિ સહ સંલગ્નો અભવત. ચાલો, જાત હર્ષ એટલે કે પ્રસન્ન થયેલા, અર્જુનો અપી અર્જુન પણ, તૈહિ સહ તેમની સાથે, સંલગ્નો અભવત જોડાયો. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી જ જોવાના છે. પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અગાઉનો પાઠ જોઈશું. નમસ્તે.